નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 માં મિત્રો આપણે ક્વેશ્ચન બેંક નંબર 5 જે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનનું જે એકમ કસોટી લેવામાં આવી છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। મિત્રો આ વિડિયો દ્વારા તમને ખૂબ જ તમારી જે આવનારી બોર્ડ એક્ઝામ છે તેમાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવો વિડિયો છે, તો વિડિયોની શરૂઆતથી અંત સુધી નિહાળવાનું ન ચૂકતા। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે મોકલી શકીએ। મિત્રો અહીંયા પ્રશ્ન 1ની અંદર તમને 6 ગુણનું પૂછવામાં આવેલું હતું, પરંતુ આપણે તમામનું સોલ્યુશન જોઈએ। પહેલું છે ક, નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે। જેની અંદર જોડકામાં મિત્રો તમને 2 ગુણ પૂછેલા છે, એટલે કે 2 જોડકા તમારે જોડવાના હતા। પહેલું છે ચાંદી, તો ચાંદી છે એ મિત્રો કિંમતી ધાતુમય ખનિજ કહેવામાં આવે છે, એટલે કે સી ઓપ્શન આપણો સાચો જવાબ છે। બીજું છે મેગ્નેશિયમ, મેગ્નેશિયમ મિત્રો હલકી ધાતુમય ખનિજ છે, એટલે કે ડી ઓપ્શન સાચો છે। સીસુ, સીસુ એ મિત્રો સામાન્ય ઉપયોગી ખનિજ છે। ચોથું ટંગસ્ટન, મિશ્ર ધાતુરૂપ ખનિજ છે। ગરમ પાણીના ઝરા, તો એ મિત્રો તુલસીશ્યામ ખાતે આવેલા છે। કાપડનું વિશ્વ મહાનગર, જેને મિત્રો આપણે મુંબઈ કહીએ છીએ। ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, જે મિત્રો અમદાવાદને કહીએ છીએ। સિલિકોન વેલી, જેને આપણે બેંગલુરુની સિલિકોન વેલી કહીએ છીએ। રાષ્ટ્રીય સલામતી કાયદો, જે મિત્રો 5/7/2013 અંતર્ગત આવેલો હતો। અને આરટી 2009, જે 18/2/2012ના રોજ મિત્રો આરટીઈનો કાયદો લાગુ થયેલો છે, જે આપણા ગુજરાતમાં। હવે આપણે વાત કરીશું આગળ, 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। મિત્રો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો જવાબમાં આવે છે કંડલા। બીજું, વિશ્વમાં રેલ માર્ગોમાં ભારતનું સ્થાન, તો બીજું છે। ત્રીજું, પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી અને ખર્ચાળ પરિવહન કયું છે? તો તે છે હવાઈ માર્ગ। ચોથું, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા મહાનગરોને જોડનારી યોજના છે? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા, 4 મહાનગરોને। 5, ભારતના કયા શહેરોમાં મેટ્રો રેલ જોવા મળે છે? કોલકાતા, દિલ્હી અને જયપુરમાં। 6, 12 માસ ખુલ્લું રહેતું બંદર એકમાત્ર છે પોરબંદર। 7, કયા દેશો ખનિજોને યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે? તો રશિયા અને યુએસએ। 8, કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો મિત્રો સુતરાઉ કાપડ, સણનું કાપડ, રેશમી અને ઊની કાપડ, ખાંડ, કાગળ, બરાબર, અને ખાદ્ય તેલ। 9, બ્લુ કોલર અપરાધમાં કયા કયા અપરાધોનો સમાવેશ થાય? તો ખૂન, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, સાયબર ક્રાઇમ, છળકપટ, બળાત્કાર વગેરે। અને 10, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન, તો છે અમદાવાદ। હવે આપણે વાત કરીશું વિકલ્પોની। વિકલ્પોની અંદર મિત્રો પહેલો છે, નીચેના લક્ષણો કોને લાગુ પડે છે? હિંસા કરવી, ભય ફેલાવવો અને માનસિક દબાણ આપવું આતંકવાદીને લાગુ પડે। બીજું, વિશ્વમાં સૌથી વધારે બાળ મજૂરી કયા દેશમાં છે? તો ભારતમાં છે। ત્રીજું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદી કોણ નક્કી કરે? તો મિત્રો રાષ્ટ્રપતિ કરે છે। ચોથું, ઢાળનું લોખંડમાં કાર્બનનું તત્વ દૂર કરવામાં આવતા ખાલિયા મળે તો ઘડતરનું લોખંડ મળે છે। 5, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળાબજાર, જમીનમાં દબાણ વગેરે કેવા અપરાધ છે? તો વ્હાઇટ કોલરના અપરાધ કહેવામાં આવે છે। હવે વાત કરીશું ખાલી જગ્યાની। ખાલી જગ્યાની અંદર પહેલું છે, એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ ખાલિયા કરતા, તો ભોટિયા લોકો કરતા। બીજું, ભારતને લગભગ મિત્રો 1516 ભારતની વાત છે એટલે 7516 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે, જ્યારે ગુજરાતને 1600 મળેલો છે। ત્રીજું છે, ખાલિયા ધાતુ સૌપ્રથમવાર 1821માં ફ્રાન્સના લેસબાક્સ પાસેથી મળી, તો ઓક્સાઇડ આવશે। ચોથું છે, પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી ખાલિયા બનાવવામાં આવે છે, તો કાગળ આવે છે। 5, રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ખાલિયાથી ભારતમાં થઈ, તો મિત્રો ઈસવીસન 1905માં થઈ। પ્રશ્ન 2 છે, એની અંદર મિત્રો તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે, જેની અંદર વાત કરીએ। નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખવાના છે, તમારે કોઈ પણ 2 લખવાના હતા। તાંબાની ઉપયોગિતા જણાવો। મિત્રો તાંબાનો આપણે અલગ અલગ ઉપયોગ કરતા હોય છે, વાસણની બનાવટમાં, વિદ્યુત ઉપકરણોની અંદર બનાવટ થતી હોય છે, બરાબર, અને મિશ્ર ધાતુ બનાવવામાં પણ તાંબાનો ઉપયોગ કરીએ છીએ। ચૂનાનો ઉપયોગ, મિત્રો ચૂનાનો ઉપયોગ આપણે સિમેન્ટ બનાવવાની અંદર, સિમેન્ટની ફેક્ટરી હોય છે ત્યાં, બરાબર, તો ચૂનાનો ઉપયોગ કરતા હોય છીએ। ત્રીજું, વિદ્યુતના સાધનોમાં અબરખનો ઉપયોગ શા માટે થયો છે?
થાય છે તો વિદ્યુતના સાધનો મિત્રો અબરખનો ઉપયોગ શા માટે કરીએ છીએ? બરાબર, એ પણ લખીશું કારણ કે વિદ્યુતનું સુવાહક અવાહક છે અબરખ, એટલા માટે આપણે એમને ઉપયોગ કરતા હોય છે. ચોથું છે મેંગેનીઝનો ઉપયોગ જણાવવાનો છે. પછી બાયોગેસનો પરિચય આપી ગુજરાતના કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા છે તે પણ લખવાનું છે. બરાબર, જે મિત્રો આપણે બાયોગેસ છે એ અલગ અલગ જગ્યાએ સ્થાપ્યા છે, જેમ કે દાંતીવાડા સ્થાપેલો છે. બરાબર, પછી દસક્રોઈ, અમદાવાદના દસક્રોઈ ખાતે પણ બાયોગેસ પ્લાન્ટ સ્થાપેલો છે. છઠ્ઠું છે વર્તમાન સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા. મિત્રો સૌર ઉર્જા ઘણી રીતે ઉપયોગી છે. બરાબર, ગુજરાતમાં પણ ઘણા બધા એવા પ્લાન્ટો છે જ્યાં સૌર ઉર્જાઓ થી ઉર્જા મેળવવામાં આવતી હોય છે, તો તેના વિશે પણ આપણે લખી શકીએ. સાતમું છે કોલસાના પ્રકારો જણાવી, તેમાં કઈ આડપેદાશો મેળવવામાં આવે છે તે લખો. તો કોલસાના મિત્રો 3 પ્રકાર છે. બરાબર, તો એના 3 પ્રકાર અને આપણે એની આડપેદાશો પણ લખવાની છે. ખનિજ સંરક્ષણ માટેના કોઈ પણ 4 ઉપાયો લખવાના છે. ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજોમાં સમાવેશ થતી ખનિજો કઈ કઈ છે? એલ્યુમિનિયમસ વિશિષ્ટ ગુણો જણાવી તેનો ઉપયોગ લખવાનો છે. મિત્રો આ જે પ્રશ્નો છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એટલા માટે તમે એકવાર જાતે ઘરે બેસીને મિત્રો આનું સોલ્યુશન કરજો, તમને ખૂબ જ તમારી પરીક્ષામાં ઉપયોગી નીવડશે. ખ છે નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર ટૂંકમાં લખવાના છે, જેમાં સંકલ્પના સમજાવવાની હતી એક્સપ્રેસ ધોરીમાર્ગ અને ખનિજ વિશે. પછી રેલ માર્ગના પ્રકાર કેટલા છે, કયા કયા? બરાબર, 3 પ્રકારો છે. જેના દેશની સૌપ્રથમ રેલમાર્ગ ક્યાં થયો મિત્રો? તો ભારતની અંદર વાત કરીએ તો બરાબર મુંબઈથી થાણા વચ્ચે 1853માં થયેલો. પછી પાઇપલાઇનના માર્ગો વિશે ટૂંકમાં મિત્રો સમજૂતી આપવાની છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે કયા કયા બંદરો આવેલા છે? બરાબર, પશ્ચિમ કિનારે જેમ કે કંડલામાં છે, પોરબંદર છે, ઘણા બધા બંદરો આવેલા છે. પૂર્વમાં કોલકાતા બંદર આવેલું છે. 5મો છે કયા કયા જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે? જેમ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર મિત્રો 7 છે. બરાબર, એને દરજ્જો મળેલો છે. ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ કઈ કઈ છે? પારિભાષિક શબ્દોમાં સમજૂતી આપવાની છે. આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ટ્રાફિક સમસ્યાને દૂર કરનાર કોઈ પણ 4 ઉપાયો. તમામ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમારા માટે, એટલા માટે એકવાર ઘરે બેસીને સોલ્યુશન કરજો. પ્રશ્ન 3ની અંદર પણ મિત્રો અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા. 9 ગુણનું તમારે મિત્રો લખવાનું હતું, એટલે કે તમને 3 પ્રશ્નો તમારે લખવાના હતા. એક પ્રશ્નના 3 ગુણ છે. તો અહીંયા પણ સરસ મજાના પ્રશ્નો મિત્રો પૂછાયેલા છે. ખાસ મિત્રો ઘરે બેસીને આ પ્રશ્નોનો એકવાર અભ્યાસ કરજો, તૈયારી કરજો, તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. એવી રીતે ખ છે નીચે આપેલા પ્રશ્નોમાં કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખવાનો છે. દરેકના 3 ગુણ છે. જેમ કે શણનો કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોટ લખવાની હોય, સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી હોય, સૂત્ર કાપડ ઉદ્યોગ વિશે નોંધ હોય, ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવવાનું હોય, કે ખનિજ આધારિત ઉદ્યોગો કયા કયા છે, કોઈ પણ એક ઉદ્યોગ વિશે જાણકારી આપવાની હોય. પછી પ્રશ્ન 4માં પણ મિત્રો તમને અહીંયા 4 ગુણમાં પૂછાયેલું છે. બરાબર, એટલે કે એક પ્રશ્ન તમારે એમાંથી લખવાનો હતો. ખાસ 5 પ્રશ્નો મિત્રો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી લેજો. બરાબર, તમારી આવનારી એક્ઝામમાં 100% મિત્રો પૂછવાની શક્યતા વધી જાય છે. તો અમે આશા પણ રાખીએ છીએ કે આવી રીતે તમે તૈયારી મિત્રો બોર્ડની એક્ઝામની અત્યારથી ચાલુ કરી દેજો, જેથી કરી મિત્રો તમને ખૂબ જ તમારી આવનારી એક્ઝામમાં ફાયદો થશે. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.